નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો અને હેડ પણ રહ્યો. ત્યારબાદ ગુજરાત સરકારે મને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી અંદર કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે આપ લોકોની સમક્ષ છું. અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. આપણે જાણીએ છીએ કે એક ઐતિહાસિક પગલું જે વર્ષોથી ચાલતું આવતું હતું. પી ચિદમ્બરમ નાણામંત્રી હતા, એમને જીએસટીનું શરૂઆત કરવાની તૈયારી કરી હતી કે 2010માં તો જીએસટી આવી જશે, પણ એ લંબાતું ગયું. કારણ શું? કે કેન્દ્ર અને રાજ્ય સરકારની બંધારણે જે સત્તા આપી છે એ સત્તાઓના આધાર ઉપર આ બધા વેરાઓ લેવાના, વસૂલ કરવાના, એ બંધારણની સત્તામાં હતું. અને એ બંધારણમાં રાજ્ય સરકારની સત્તા અને કેન્દ્ર સરકારની સત્તા જુદી હતી. દાખલા તરીકે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી એ કેન્દ્ર સરકાર પાસે હતી અને વેટ અથવા સેલ્સ ટેક્સ એ રાજ્ય સરકાર પાસે હતું. ઉત્પાદન અને આયાત સુધી કેન્દ્ર સરકાર વેરો લેતી હતી અને રાજ્ય સરકાર આયાત થયા પછી, ઇમ્પોર્ટ થઈ ગયા પછી અથવા તો મેન્યુફેક્ચરિંગ થયા પછી પ્રોડક્ટને આગળ વપરાશ થાય ત્યાં સુધી રાજ્ય સરકારો વેરા લેતી હતી. હવે એના કારણે જે બેને ભેગા કરવા અઘરી વાત છે. રાજ્ય સરકાર કેટલાય પક્ષોની હોય, અલગ અલગ પક્ષોની છે, અને કેન્દ્ર સરકાર એક પક્ષની હોય. એમાં જો કે શંભુ મેળો તો હોઈ શકે છે, પણ એ રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને ભેગા કરવા અને બંધારણમાં સુધારા કરવા. બંધારણમાં સુધારો થાય તો જ જીએસટી આવી શકે. એટલે જીએસટી 1 જુલાઈ 2017ના રોજ દેશમાં આવી. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એને આપણે ઘણી વખત એવું પણ કહે છે વન નેશન વન ટેક્સ, એટલે એક દેશ અને એક વેરો. એનું કારણ શું? 17 વેરાઓ હતા. 9 વેરાઓ રાજ્ય સરકારના અને 8 વેરાઓ હતા કેન્દ્ર સરકારના. આ બધા વેરાઓ ભેગા થયા અને એક જ વેરો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ આવું કહેવાયું. આપણા વડાપ્રધાન એવું કહેતા હતા, ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ. એટલે ગુડ એટલે સારો અને સાદો, ટેક્સ એટલે જીએસટી. અને આપણા બીજા વિપક્ષી નેતા એવું કહેતા હતા ગબ્બરસિંહ ટેક્સ. એટલે આ જે જીએસટી આવ્યો એના બે નામ ભલે થયા હોય, પણ આપણી સામે જીએસટી 10 વર્ષ પૂરા થઈ જવાના છે. એટલે 1 જુલાઈ તો થઈ ગઈ, એટલે 10 વર્ષ પૂરા થવાની છે, થયા છે. અને એ જીએસટીની આજે શું સ્થિતિ છે એનો આપણે આજે વિચાર કરવાના છીએ. હું ઘણી વખત કહું છું કે હજી પણ જીએસટીની પરિપક્વતા આપણા દેશમાં આપણને દેખાતી નથી. પરિપક્વતા, સમજદારી જીએસટીમાં નથી. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ પૂરેપૂરું પરિપક્વ છે. 1961નું ઇન્કમ ટેક્સ એક્ટ હતું, એની જગ્યા ઉપર હવે ઇન્કમ ટેક્સ એક્ટ 2025 આવ્યું. સેન્ટ્રલ એક્સાઇઝ 1985થી ચાલતું હતું, પણ 2017 સુધી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી ચાલ્યું, એટલે પરિપક્વ હતું. અત્યારે પણ જીએસટી પરિપક્વ નથી. આવું કહેવાનું કારણ શું? કે અત્યાર સુધીમાં જીએસટી કાઉન્સિલની 56 મિટિંગો થઈ ગઈ એમાં ફેરફાર કરવા માટે. અને સૌથી મોટો ફેરફાર જે થયો છે ને, એ ફેરફાર થયો છે 22મી સપ્ટેમ્બર 2025માં. એટલે એ જે રિફોર્મ થયા છે ને, એ સુધારા કે બદલ જે તમારે ગણવું હોય એ આ 2025ના રોજ થયું છે. એના પછી શું થયું છે એ આપણે અત્યારે જોવાનું રહ્યું. પણ હંમેશા આપણે કહીએ ને, અસંતોષ તો આપણે માનવો જ રહ્યો કે ભાઈ રિફોર્મ્સ થયા, સુધારા થયા, 232 આઇટમો 0માંથી અથવા 5% સુધી પહોંચી ગઈ, 18માંથી નીકળીને, 12માંથી નીકળીને. આવા જો જે કાર છે એ કાર મિનિમમ 28% જીએસટીમાં આવતું હતું. હવે તો નાની નાની કાર તો 18%માં પણ જીએસટી
આપણને આપી શકાય તો પણ સસ્તા થઈ ગયા છે, કાર પણ એના કારણે સસ્તા થયા, એટલે આવો ફેરફાર તો થયો. પણ સંતોષ શા માટે નથી? હજી પણ જોજો, પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે પેટ્રોલ ભરતી વખતે આપણને દર વખતે ખ્યાલ આવવો જોઈએ, આના પર જીએસટી નથી. જીએસટી હોય તો શું, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે એટલે એટલો ભાવ એનો ઘટે, પણ એ ઘટવા નથી દેતા. કેમ કે રાજ્ય સરકારોની આવક જે વેટની છે, એક્સાઇઝની છે, આ બધી આવકો એમને જે મળે છે એ ઓછી થઈ જાય એવું એમને લાગે છે. એક પેટ્રોલિયમ પ્રોડક્ટ એવું નથી કહેતો, પણ આલ્કોહોલ પ્રોડક્ટ એટલે દારૂવાળો જે વિષય છે ને એ પણ જીએસટીમાં નથી આવતી. રિયલ એસ્ટેટ પણ જીએસટીમાં નથી આવતું, એમાં પણ મુશ્કેલીઓ થાય છે. અને જે ઇલેક્ટ્રિસિટી છે એમાં પણ જીએસટી આવતી નથી. એટલે આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે આપણે કહી શકીશું કે હા ભાઈ, જીએસટી હવે મેચ્યોર થઈ ગયું છે. પણ આપણે જો જીએસટીની જે આવક રાજ્યોને અને કેન્દ્ર સરકારને કે કેન્દ્રને મળી છે, એ આવકના આંકડા અને એની તુલના કરવા જેવી તો ખરી છે. આપણે તુલના કરવા માટે જો 2017માં અડધેથી આવ્યું, એટલે 2017ને છોડી દો, 2018માં થોડું ઘણું કંઈક થયું, પણ 2019-20 થી પાકે પાયે આપણને આ બધી જીએસટીની રકમો દેખાય. પણ એમાં બી એક મુશ્કેલી થઈ, અને એ મુશ્કેલી થઈ છે કોરોના વાયરસ. અને કોરોના વાયરસના કારણે આખો દેશ ડિસ્ટર્બ થયો, એના કારણે જીએસટીમાં પણ ડિસ્ટર્બન્સ આપણને આવેલી જોવા મળે છે. એટલે આખા વર્ષના જે આંકડાઓ જોવાના હોય ને તો તુલના કરવી છે કે જીએસટી પહેલા કેટલી રકમ મળતી હતી, કેટલો વેરો મળતો હતો, અને જીએસટી આવ્યા પછી કેટલો વેરો મળે છે. તો હું લાખ કરોડ રૂપિયામાં કહું છું, એટલે ટ્રિલિયન રૂપીસ. ભારતીય લાખ કરોડ રૂપિયામાં કેટલા મળ્યા? એટલે સૌથી પહેલા જીએસટી પહેલા, એટલે જ્યારે સેન્ટ્રલ એક્સાઇઝ હતું, સેલ્સ ટેક્સ હતું, વેટ હતું, એ બધું ભેગું કરીને જો આપણે વાત કરીએ તો 2012-13માં 6.3 ટ્રિલિયન એટલે 6.3 લાખ કરોડ રૂપિયા 12-13માં મળતું હતું. 13-14માં 6.79 લાખ કરોડ રૂપિયા મળતા હતા. 14-15માં 7.26 લાખ કરોડ રૂપિયા વેરાઓના મળતા હતા. અને 15-16ની અંદર 8.34 લાખ કરોડ રૂપિયા મળતા હતા, જ્યારે 16-17માં 10 લાખ કરોડ રૂપિયા મળ્યા. એટલે આ થઈ આવક વેરાઓની જે ભારતમાં મળી, એનું ઓન એવરેજ જો આપણે કરીએ ને તો આપણને જોવા મળે છે 7.7 લાખ કરોડ રૂપિયા વાર્ષિક મળ્યા છે. 7.7 લાખ કરોડ વાર્ષિક મળતા હતા. એટલે એ વેરાની રકમ હવે જો જીએસટી સાથે જો વાત કરવા જઈએ, આ બધા વેરાઓ નાબૂદ થઈ ગયા, અને આ વેરાઓની જગ્યા પર એક જ વેરો આવ્યો, અને એ છે જીએસટીનો વેરો. સ્વાભાવિક છે આપણે 19-20ને પણ ભૂલી જઈએ, 20-21ને પણ ભૂલીએ, સીધા 21-22ની વાત કરીએ તો 13 લાખ કરોડ રૂપિયાની આય જીએસટીમાંથી મળી છે. 22-23માં લગભગ 15.76 લાખ કરોડ રૂપિયા મળ્યા. હું બોલું છું ત્યારે ધ્યાન રાખજો, ટ્રિલિયન, લાખ, કરોડ એટલે કેટલા જીરો એ પછી તમે ગણ્યા કરજો. પછી 23-24માં 18 લાખ કરોડ રૂપિયા મળ્યા. 24-25માં પણ 18ની ઉપર થોડાક મળ્યા. 25-26માં લગભગ 19.35 લાખ કરોડ રૂપિયા ભારતમાં મળ્યા. સરવાળો એવું કરીએ કે ભાઈ સરેરાશ કેટલી, તો સરેરાશ કરીએ તો આપણને મળે છે 14.6 લાખ કરોડ રૂપિયા. હવે તુલના શાની કરવાની? જો જીએસટી પહેલા જે વેરા સરકારને મળતા હતા એ સરેરાશ 7.7 લાખ કરોડ મળતા હતા, અને જીએસટી આવ્યા પછી 14.6 લાખ કરોડ રૂપિયા ભારત સરકારને અથવા રાજ્ય સરકારને મળે છે. આવી રીતે આપણને દેખાઈ આવે છે. એટલે જે દર વર્ષે ગ્રોથ રેટ છે કેટલો વધે છે, ટેક્સની રકમ કેટલી વધે છે, જો એનો ગ્રોથ રેટ જોઈએ તો આપણને ધ્યાનમાં આવે છે કે 13-14માં એ પણ કહ્યું, જ્યારે જીએસટી નહોતી ત્યારે ગ્રોથ રેટ
13-14માં 7.6% હતું, 14-15માં 6.9% હતું, 15-16માં 14.8% હતું અને 16-17માં 17.7% ગ્રોથ રેટ વેરાઓનો મળવાનો વિકાસનો દર એ આપણને મળે છે. પણ જેવું જીએસટી આવ્યું તો ધ્યાનમાં આવશે કે આ વિકાસ દર ઘટી ગયો. પહેલા વેરામાં ગ્રોથ રેટ હતો અને અત્યારે ગ્રોથ રેટ ઘટી ગયો છે. જો આપણે વાત કરીએ 19-20 તો 0.5%, 20-21માં 3.3% એ બી માઇનસ. કેમ કે મેં તમને કીધું કોરોના વાયરસ જ્યારે આવ્યો ત્યારે બહુ મોટો ફટકો પડ્યો હતો. એના પછી 24-25માં જોઈએ તો એ બી આપણને મળે છે 21% અને 23-24માં મળે છે 14.3%, 24-25માં ફક્ત 0.33% અને 25-26માં 7.1%. જો એવરેજ કરીએ ગ્રોથ રેટનો તો જીએસટી સિવાય એટલે જીએસટી પહેલા 11.7% હતું, જ્યારે જીએસટી આવ્યું એટલે 8.18% ગ્રોથ રેટ રહ્યો. આપણને એવું ધ્યાનમાં આવે છે. પણ આને જો આપણે ભેળવીએ જીએસટીના પ્રમાણમાં કેટલું, જે આપણું જીએસટી છે જીએસટીની સામે જીએસટી કેટલું મળ્યું અને જીએસટી પહેલાના વેરાઓ એ કેટલા હતા એ આપણે જોઈએ. જીએસટીની સામે 13-14માં 6%, જીડીપીના 6% આપણને વેરાઓ મળતા હતા. 14-15માં 5.82% વેરાઓ મળતા હતા જીડીપીના અને 15-16માં 6% ફરીથી, 16-17માં 6.38, એટલે એવરેજ સરેરાશ જીડીપીના 6.17% જીડીપીના મળતા હતા. હવે જોઈએ જીએસટી કે જીએસટીમાં જીડીપીની સામે કેટલા ટકા જીડીપી મળે છે એ આપણને બહુ ખ્યાલમાં આવશે કે જે આપણને ઓછું દેખાશે. 21-22માં 5.5%, 22-23માં 5.8%, 23-24માં 6%, 24-25માં 5.46% અને 25-26માં 5.42%. આટલું જીડીપીની સામે આપણને મળ્યું છે. જો સરેરાશ કરીએ તો 5.61% એવરેજ જીડીપીના, એટલે જીડીપીના ઓછા ટકા આપણને જીએસટી મળે છે, જ્યારે પહેલા વેરાઓ વધારે નીકળતા હતા એવું લાગે છે. એટલે સરવાળે આપણે જીએસટીનો વેરો જે મળે છે દર મહિને લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો જીએસટી આપણને મળતું હોય છે એવું દેખાય છે. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.